कृत्यं द्वैपा
ઉતરે તે તન્મયતયા સર્વો વિનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતો महर्षि वेदव्यास भगवान के जय। सुखदेव मुनि महाराज की जय। भागवत भगवान की जय। हनुमान जी महाराज की जय। रामचंद्र भगवान की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर કૃપાળુ પરમાત્માને અસીમ કૃપાથી અને હનુમાનજીના પરમ અનુગ્રહથી 7 દિવસીય આપણી આ ભગીરથી ગંગામાં આજે 3જા દિવસના કથાના પ્રારંભે 7માંથી 3જો દિવસ અને 3જો ઘાટ સમય કેમ વહે એ ધ્યાન રહેતું નથી. 3જા દિવસના સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારેલા દરેક ભાઈઓ બહેનો વડીલો સર્વનો આ ગોળવાળ ગામ કાસટપાડા ફળિયામાં શ્રીરામ યુવક મંડળ દ્વારા જે કાંઈ આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌની ઉપસ્થિતિ આપ સૌનું આ પુરાદ મંડળ વતી હું સ્વાગત કરું છું બધાનું. કારણ કે કોઈનું નામ લેવું કોઈનું ન લેવું આ બધી અતિશયોક્તિ કહેવાય. એટલે સર્વ બધા સર્વનું સ્વાગત છે. હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન. ગામની અંદર જે કાંઈ દેવ દેવીઓનું સ્થાપન છે એ ગામના ગામદેવોને વંદન કરી આપણા બધાના હૃદયમાં રહેલા પરમાત્માને કોટી કોટી વંદન કરી દેવ અમારા સંગીત વૃંદ બધું કંઈક ને કંઈક સુંદર મજાનું એવું સંગીત પીરસે છે. માં ધ્યાન લાગે, ધ્યાન જાય અને શ્રવણ કરવામાં આનંદ આવે એવા અમારા બધા સંગીત બધા મિત્રો બધાને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય પરમાત્મા, જય પરમાત્મા. બહેનોનો અવાજ સંભળાય છે પણ ભાઈઓનો જરાક થોડુંક ડાઉન લાગે છે કે બહેનો જમી લીધા ને ભાઈઓ બાકી છે એવું તો નથી ને? ના. હા, બોલો જય સિયારામ, જય સિયારામ, જય માતાજી, જય માતાજી.
જય પરમાત્મા. જય પરમાત્મા. બધાને હરિઓમ. હરિઓમ. ઈશ્વરની જ્યારે કૃપા થાય, આપણે અહીંયા એવું કહેવાય છે કે જીન હરિ કૃપા હોય પ્રાણી, પાવ ધરત તેહી પ્રાણી. કે જ્યારે કંઈક ઈશ્વરની જીવના ઉપર પૂર્ણ કરુણતા થાય ત્યારે એ જીવ ભગવાનના સમીપ જાય છે, પરમાત્માના ચરણોમાં એનું મન લાગે છે. બાકી તો વિષયોની અંદર માણસ એટલો રમિત થાય છે કે અંત સમય સુધી એ પરમાત્માનું વ્યજન પણ કરી શકતો નથી. શ્રવણસ્ય વિભેદેન, ઈશ્વરની કૃપા, ઈશ્વરની કરુણતા થાય ત્યારે જ માણસ એ કથાનું દર્શન, કથાનું શ્રવણ માણસ કરી શકે છે. બાકી તો યાત્રા કરી અને માણસ જતો રહે, નીકળી જાય, શ્રવણ કરી શકતો નથી. આ 2 દિવસ આપણે કથાનું મહત્વ સમજ્યા. 2 દિવસથી સતત આપણે કથાનું ફળ શું છે, કથાનું મહત્વ શું છે, આ બધું જ આપણે અધ્યયન કર્યું. ત્યારે જેને હરી કૃપા, પરમાત્માની કરુણતા થઈ અને આપણને આવું સુંદર મજાનું આયોજન મળ્યું અને શ્રવણ ભક્તિથી પરમાત્માના તરફ આગળ આપણી યાત્રા વધારી. ગઈકાલના કથામાં સનત કુમારો દ્વારા યમુનાના કિનારે કથાનું સત્ર ભરાયું છે. બધા જ ઋષિમુનિઓ કથા શ્રવણ માટે પધાર્યા છે. ભક્તિ દેવી પધાર્યા અને બધાના ભક્તોમાં એમને વાસ કર્યો. એટલે કથા શ્રવણથી માણસનું હરિશ્ચિત્તમ સમાશ્રયિત, માણસનું ચિત્ત એ પરમાત્મામાં જોડાય. પરમાત્માના આપણે એ ભજનોમાં ગાઈએ ને, પ્રભુને મળવા માટે સત્સંગ ही बहाना है, એ शब्द थोड़ा याद है. श्याम तुझे मिलने का, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का, हे कान्हा तुझे मिलने का, सूरज में पाया, चंदा में ढूंढा तुझे, सूरज में पाया, तारों की रिमझिम में हो, तारों की रिमझिम में मेरे श्याम का ठिकाना है, गोकुल में ढूंढा तुझे, मैंने मथुरा में पाया है, गोकुल में ढूंढा तुझे, मैंने मथुरा में पाया, वृंदावन की गलियों में मेरे श्याम का ठिकाना सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का, ओ सत्संग ही बहाना है. તો ભગવાનને મળવા માટે સત્સંગ, કથા
એ કંઈક ને કંઈક નિમિત્ત છે. એના શ્રવણથી હરિશ્ચિત્તમ સમાશ્રયે, કે જીવ પરમાત્માના શરણે એનું ચિત્ત લાગે, મન લાગે. ના અહીંયા સનત કુમારો એ તો ભગવાનની કથાના મહાત્મ્યમાં એવું સમજાયું, ન ગંગા ન ગયા કાશી પુષ્કરમ ન પ્રયાગકમ શોક શાસ્ત્ર કથાયાશ્ચ ફલેન સમતાનયૈ. ભાગવતમાં શ્લોક છે કે ન ગંગા ન ગયા કાશી, કે આ પુરાણનું એવું ફળ છે કે જે ગંગા કરતા પણ વિશેષ છે. ન ગંગા ન ગયા કાશી, ગયા કાશી ગંગા, શુક શાસ્ત્ર કથાયાશ્ચ, કે આ ભગવાનની કથા શ્રવણ કરો ને એટલે આ બધા જ તીર્થોનું ફળ તમને અહીંયા મળે. કાશડપાડામાં બેઠા બેઠા કોઈને કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ કરવાની જરૂર નથી. શુક શાસ્ત્ર કથાયાશ્ચ, આ કથાનું ફળ છે. અને બધા જ ઋષિ મુનિઓની વંદના કરી અને કથામાં પ્રવેશ કરતા આગળના મહાત્મ્યમાં સનત કુમારો કહે છે, અત્ર તે કીર્તિષ્યામિ ઇતિહાસ પુરાતનમ યસ્યા શ્રવણમાત્રેણ પાપહાનિ પ્રજાપતે. અત્ર તે કીર્તિષ્યામિ, કે પૂર્વે તુંગભદ્રાના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તમામ પ્રકારના સુખ અને વૈભવો હતા, બધી ભૌતિક વ્યવસ્થા હતી ઘરમાં. દ્વિતીય એવ ભાસ્કર, અહીંયા શ્લોકમાં તો એવું કીધું છે કે સૂર્ય સમાન ત્રિકાળ સંધ્યા કરે, ભગવાનનું યજન કરે અને વિદવત બ્રાહ્મણ. દ્વિતીય એવ ભાસ્કર, બધા સુખો, પણ એને સંતાન સુખ હતું નહીં. તમામ પ્રકારના ઉપચારો કર્યા, ઉપાસનાઓ, પણ છતાં સંતતિ નહીં. એટલે લોકોના મેણા ટોણા શ્રવણ કરી અને વિચારે કે મારા ગયા પછી મારા વેદનો વિસ્તાર કોણ કરશે. આવી બધી ચિંતાઓ થવા લાગી અને વિચાર કર્યો કે હવે આ જીવન જીવવા યોગ્ય નથી. મનથી હતાશ થઈ અને વનમાં ચાલ્યો જાય છે. વનમાં જઈ પોતાનો દેહ ત્યાગ કરવાનો વિચાર્યો, એટલે દોરડું લગાવી ઝાડે પોતાના ગળામાં પહેર્યું અને જ્યાં એ આત્મા ત્યાગવાનો કોશિશ કરતા એ સમયે એક સંત આવ્યા, ઋષિ મળ્યા. અને ઋષિએ કીધું કે વડે ભાગ માનુષ તન પાવા, કે હે વિપ્રદેવ, અનેક જન્મના પુણ્યના તપથી આ અવતાર મળ્યો છે. સુખ અને દુઃખ એ તો સત્ય છે આ જગતનું, એને સ્વીકારવા માટે સક્ષમતા રહેવું પડે. દેહ ત્યાગ એ કોઈ સમાધાન નથી, પણ પરમાત્માએ આપેલી કૃપા અને કરેલા અનુગ્રહનો તમે નાશ કરો છો. મહાત્માએ ખૂબ સમજાયું, પણ છતાં આત્મદેવ માન્યો નહીં. મહાત્માએ પોતાની ઉપાસનાથી જોયું અને કીધું કે આત્મદેવ, તને એક નહીં પણ 7 જન્મ સુધી સંતાનનો યોગ નથી. તપ્ત જન્મ નૈમે ભવિષ્યતિ. અને આ જ્યાં શ્રવણ કર્યું એટલે આત્મદેવે પોતાના નિર્ણય ઉપર અટલી રહ્યું. ખૂબ દયા આવીને મહાત્માને એના ઉપર પ્રસન્નતા થઈ. એટલે મહાત્મા રાજી થયા અને કીધું કે તસ્યા ગૃહં સમાલોક્ય
ફલમેકં સદત્તવાન ઇદં ભક્ષપતન્યા ત્વાં તત પુત્રો ભવિષ્યતિ. કે મિત્ર, તમારા ભાગ્યમાં નથી, પણ હું મારા તપ બળથી તમને જે ફળ આપું એ ફળ તમે લઈ જાઓ અને તમારા પત્નીને ખવડાવજો, એનાથી સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ પ્રસન્ન બન્યો, ઘરે આવ્યો. પોતાની પત્ની, એનું નામ હતું ધુંધુલી. નામ જેવું એવો ગુણ, ધુંધુલી. આત્મદેવ રાજી બન્યો ને કીધું કે હું જંગલમાં મારા પ્રાણ ત્યાગવા માટે ગયો સંતાનના વિરહમાં, પણ એક મહાત્મા મળ્યા અને એને ફળ આપ્યું છે. આ ફળ આરોગ્ય છે, એનાથી આપણને સંતાન પ્રાપ્ત થશે. અને આમ કહીને આત્મદેવ વનમાં પાછો ભગવાનનું તપ કરવા માટે નીકળી ગયો. હવે અહીંયા ધુંધુલી વિચાર કરે, કારણ કે ધુંધુલી મનમાં તારવા લાગે કે લાલને પાલને દુઃખમ પ્રસુતાયાશ્ચ વર્ધતે વંધ્યાવા વિધવા નારી સુખીનો ચૈતિને મે મતિઃ. ધુંધલી વિચાર કરે કે લાલને પાલને દુઃખમ, કે હવે આ ફળ ખાઈશ અને મારા ગર્ભમાં બાળક રહેશે, પછી હું પાછું માર્કેટમાં નહીં જઈ શકું, પાણીપુરી નહીં ખાઈ શકું, વડાપાવ ન ખાઈ શકું. ફોલો કરવું પડે ને બધું, ડોક્ટર કહે એ પ્રમાણે અવસ્થા હોય એટલે બધા નિયમો. લાલને પાલને દુઃખમ, હવે એ ગર્ભમાં બાળક રહેશે એટલે મારે કોઈ જગ્યાએ હું ફરી નહીં શકું. અને પ્રસુતાયાશ્ચ વર્ધતે, અને એના જન્મ વખતે જે પીડા પડશે એ પીડા પણ મારે ભોગવવી પડશે. તો આ બધી પીડા સહન કરવી. ચેતનો મે મતિઃ, છેલ્લે સારું છે કે એને એમ કીધું કે મારી મતિથી. બાકી સ્ત્રીઓ માટે આ કલંક રૂપ. હા, આજે ધુંધુલી છે, પણ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાના માથે લીધું કે મારી મતિથી એ બાળક નાનું થાય, એને મોટું કરવું, આ બધી પીડા ભોગવવી એની કરતા વંધ્યાવા વિધવા નારી, આ વિધવા વંધ્યા નારી સુખી છે મારા મતિથી. અને આવું બધું વિચાર કરતી હતી. એના આત્મદેવ તો જંગલમાં નીકળી ગયા. ત્યાં એની બેન આવી અને ધુંધુલીને કીધું કે હું સમસ્યા છે, તો કે હવે આ આત્મદેવ ફળ આપીને ગયા છે, ફળ આરોગવાથી સંતાન થશે ને આ બધું લાલન પાલન મારાથી કઈ થાય નહીં. હવે ધુંધુલીની પાસે સંપત્તિ, બેન ગરીબ, બેને કીધું કે એક કામ કર, કે હું પણ ગર્ભાધાન છું, મારે જે બાળક જન્મે હું તને આપી દઈશ, અને એના બદલામાં તું મને સંપત્તિ આપી દે. બે બહેનોએ નક્કી કર્યું તો કે આ ફળ, તો કે ફળ હવે આંગણામાં રેલી એક ગાય એને ખવડાવી દીધું. સમય વીતવા લાગ્યો અને પોતે નાટક કરવા લાગી સંતાનના. સમય વીત્યો અને ધુંધુલીએ એક બાળકને પોતે એ જે બાળક લીધું ગ્રહણ કર્યું. અને અહીંયા એક સંતે આપેલું ફળ, એનો આશીર્વાદ પણ ક્યારેય નિષ્ફળ ન જાય. એટલે ગાયે પણ એક માનવ દેહ રૂપી આ પાર્થને જન્મ આપ્યો, પણ એના કાન ગાય જેવા, એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. અને ધુંધુલીની બેન પાસે જે બાળક લીધું એનું નામ રાખ્યું ધુંધુકાર. પણ હવે જેવી પોતાની વિચારધારા એવી એની બેનની વિચારધારા, અને એના દ્વારા સંતાન મળ્યું એટલે બધા વિચારો અલગ થવા લાગ્યા. આ ઋષિના ફળ દ્વારા આવેલું સંતાન ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ, બંને ભાઈ, પણ બંનેમાં ઘણો તફાવત થવા લાગ્યો. ગોકર્ણ એ ઋષિના ફળ દ્વારા જન્મેલું સંતાન, એટલે સંધ્યા કરે, પૂજા કરે, ઉપાસના કરે, અને ધુંધુકારી ચોરી કરે,
રેરાપાન જુગાર આદિ બધી જ પ્રવૃત્તિઓ દૂષણ બધા જ કરે. આત્મદેવે ખૂબ સમજાયો ધંધુકારીને, પણ સમજો નહીં. છેલ્લે આત્મદેવ ઘર છોડી અને નીકળી જાય છે. ગોકર્ણ મહારાજ, કારણ કે ધર્મ અને અધર્મ બંને સાથે ન રહી શકે, એટલે ગોકર્ણ મહારાજ પણ ઘરનો ત્યાગ કરી અને વનમાં નીકળી ગયા. અને હવે તો વધારે છુટ્ટી મળી અને ધંધુકારીને માને પીડા આપે, માને મારે, પૈસાની જરૂર પડે, બધી જ પ્રકારના તોફાનો કરે. છેલ્લે માં પણ ન રહે. માને તે વિચાર આવ્યો કે આ મારા જ કર્મનું ફળ છે, કે મેં જે મારા જીવનમાં કર્મ કર્યા આ એનો પ્રભાવ છે. પોતાના આંગણામાં રહેલા કુવાની અંદર કૂદકો મારીને એ પણ પોતાના પ્રાણનો ત્યાગ કરે. હવે આ ધંધુકારી નગરની અંદર ઘરે જઈને બધે ચોરી કરે ને એમાં એક વખત એક રાજાના મહેલમાં ગયો અને મહેલમાં ચોરી કરી અને સંપત્તિ લાવ્યો અને વેશ્યાગામી હતો એટલે એના મકાને ગયો. એટલે બધી ગણિકાઓએ વિચાર કર્યો કે આ રાજાના દરબારમાંથી ચોરીને લાવ્યો છે અને જો રાજાને ખબર પડશે ને તો આને તો મારશે, પણ સાથે આપણને પણ મૃત્યુદંડ થાય. એટલે બધીએ ભેગા મળી અને ધંધુકારીને કથામાં એવું લખ્યું છે કે ધંધુકારીને ઘરના રંગની સાથે બાંધી દીધો, અંગારા એના મુખની અંદર મૂકી અને એની હત્યા કરે છે. આ બાજુ આત્મદેવ જંગલમાં વિચરણ કરે અને એને સાથે પિતા મળ્યા છે. ગોકર્ણ મહારાજ બાપ અને દીકરા બંને ભેગા થઈ ગયા વનમાં. અને અહીંયા 11 પ્રકારની મુક્તિની કથા આવે છે. જો આજે દીકરો પિતાને ઉપદેશ આપે છે. આપણે અહીંયા વ્યક્તિની પૂજા નથી. જ્યારે ભગવાન સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે ગંગાના ઘાટે, ત્યારે એમના પિતા વ્યાસ ભગવાન સૌની સાથે નીચે બેસીને કથા સાંભળે છે. વ્યક્તિની પૂજા નહીં, પણ વ્યક્તિના અંદર રહેલા જ્ઞાનની પૂજા છે. બાકી સુખદેવજી મહારાજ જ્યારે ગંગા તટે કથા સંભળાવે છે, હજારો ઋષિ મુનિઓ છે. ભૃગુ, ચવનશ્ચ, ગૌતમ, વ્યાસ ભગવાન, પરશુરામ, અત્રિ બધા જ ઋષિ મુનિઓ બેઠા છે. સિંહાસન, કારણ કે વ્યાસ સ્થાને વંદે ગુરુ પરંપરા અને એનું સાનિધ્ય એમને પેલા વંદન કર્યા. એટલે આપણે અહીંયા જ્ઞાનની પૂજા છે, વ્યક્તિની નહીં. અહીંયા આજે આત્મદેવને પોતાનો સંતાન ગોકર્ણ મહારાજ કહે છે કે પિતાજી, અસાર ખરો સંસારે, કે આ સંસારમાં કોઈ સાર નથી. દુઃખ રૂપિણી વિમોહકા, કે આ સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. સંપત્તિ છે એ દુઃખી છે, સંપત્તિ નથી એ પણ દુઃખી છે. સંતાન છે એ દુઃખી છે, સંતાન નથી એ નહીં દુઃખ છે. કોઈની પાસે સંપત્તિ ખૂબ છે તો પોતાના ધાર્યા પ્રમાણે જીવન નથી જીવી શકતો. આપણે પેલું કહીએ ને, જે 500 ગ્રામ મીઠાઈ સારામાં સારી દુકાનેથી લઈ શકે અને ખાઈ શકે એમ હોય, એને ડોક્ટરે ના પાડી દીધું કે હવે તમે મીઠાઈ નહીં ખાતા. અને જે ખાઈ શકે એમ છે એ માણસ 500 ગ્રામ મીઠાઈ નથી ખાઈ શકતો, લઈ નથી શકતો, કારણ કે વ્યવસ્થા નથી. સંપત્તિ છે. હું ઘણી વાર કહું કે ઈશ્વરની કૃપાઓ હોય ત્યારે બધી પ્રકારના માણસ વૈભવ ભોગવી શકે. પરમાત્માની કૃપા હોય. મોંઘામાં મોંઘી ગાડી BMW લઈને ફરતો હોય ને કદાચ એને 2 જણા ગાડીમાં બેહાડે ને 2 જણા ગાડીમાંથી બહાર કાઢે તો એની કરતા સાયકલ ચલાવવા વાળો માણસ સુખી છે.
ખ્યાલ કરી લો. એટલા માટે દત્તાત્રેય મહારાજે 24 ગુરુમાંથી એક ગુરુ પોતાના શરીરને માન્યો છે. કારણ કે શરીર છે એ પણ આપણું ગુરુ છે. જો આ દેહ ન હોત તો આવું કંઈક આપણે કથા શ્રવણ પાઠ ભક્તિ કીર્તન કઈ કરી શકત આ વ્યવસ્થા અને સુખ. કારણ કે માનવ ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકે. બીજું કોઈ પ્રાણી પોતાના ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકે ખરું? પોતાના ઈચ્છા પ્રમાણે બીજા કોઈ પ્રાણી જીવન જીવી શકતા નથી. માણસને ઈચ્છા થાય કે આજે શુક્રવાર છે, કાવડે ફરી આવીએ તો ભજીયા આવે તો ભજીયા હાથમાં બેસ ખાઈ લઈ. એક બીજી વસ્તુ લેવાનું મન થાય તો માણસ ત્યાં પહોંચે. આ બધું આ દેહ છે તો આ બધું સુલભ છે. તો બડે ભાગમાં સતન પાવા. પહેલી કૃપા ઈશ્વરે એ જ કરી કે આપણને આ અવતાર આપ્યો તો આપણે સંસારમાં ધન્ય ગ્રહસ્થાશ્રમો સંસારમાં રહીને ભગવાનનું ભજન કરી અને તરવાની વાત છે. પિતાજીને ઉપદેશ આપ્યો કે પિતાજી આ જગતમાં કોઈ સાર નથી. સુતમકસ્ય ધનપકસ્ય સ્નેહવા જલંતી જીવા. પુત્ર શું પત્ની શું આ બધી જ વસ્તુ કંઈક ને કંઈક ઋણાનુબંધ છે. જેમ ચોમાસામાં કોઈ નદીની અંદર પાણીનો વહેણ આવી અને એક સ્થાન ઉપર એ પાણીમાં પાંદડા અને લાકડા બધું ભેગું થાય, પાણીની થપાટ લાગે અને આ બધી જ વસ્તુ વેર વિખેર થઈ જાય. એમ ઋણ આધીન પરિવારની અંદર કોઈ માતા, કોઈ પિતા, કોઈ સંતાન, કોઈ પુત્ર બધા ભેગા થાય અને કાળ રૂપી થપાટ પડે એટલે બધી જ વસ્તુ વિખેરાઈ જાય. એમ સમય વીતે, કાળ આવે અને માણસ પરિવારમાંથી મુક્ત થાય. એ સત્ય છે. એટલે તમે માયા છોડો અને ભગવાનનું યજન કરો. આત્મદેવ કહે. ગોકર્ણ મહારાજે આવા બધા જ ઉપદેશો પિતાને આપ્યા છે અને ઉપદેશો આપીને પોતાના ગામ ગયા. સમાચાર મળ્યા કે ભાઈ ધંધુકારી કે માતા દેવ થઈ પોતાના ઘરના અંદર ઓટલા ઉપર પલંગ પાથરીને રાત્રે સૂતા હતા. એ સમય મધરાત્રિ થઈ અને કોઈ પવન આવ્યો અને કોઈ એના સ્વરૂપે કંઈક ને કંઈક એના પલંગને હલાવ્યો, પાડ્યા અને ગોકર્ણ મહારાજ ઊભા થઈ ગયા કે આ રાત્રિ સમયે મધરાત્રિએ કોણ છે? પણ પોતાનું તપ એટલે હાથમાં જળ લઈને જેવી પાણીની અંજલિ છાટી એટલે ધુંધુકારી પ્રેત રૂપે પ્રગટ થઈ ગયા અને પ્રગટ થઈને કીધું કે હો બંધો કૃપા સિંધો, કે ભાઈ હું ધુંધુકારી. અને પોતાના ભાઈને પ્રેત લોકમાં જોયો. કીધું ધુંધુકારીએ કે ભાઈ મને ક્ષમા કરો, પણ જ્યારે કર્મ ધર્મ લેવાની વાત હતી ત્યારે મેં કોઈ વસ્તુ સમજ્યો નહીં, બધાનો અનાદર કર્યો. મેં આખી જિંદગી ખૂબ પાપ કર્યા છે એટલે હું પ્રેત લોકમાં ભટકું છું, પણ મને મુક્તિ મળે એવું કંઈક કર્મ કરું. સવારે ગોકર્ણ મહારાજ ગયાજી ગયા છે, શ્રાદ્ધ કર્યું, પુનઃ ઘરે આવ્યા અને ત્યાં બીજા દિવસે એ જ ઘટના બની. રાત્રે સુતા હતા અને ધુંધુકારી પ્રેત રૂપે પ્રગટ થયો. ગોકર્ણ કહે મહારાજ કે મેં તમારા માટે શ્રાદ્ધ કર્યું, તમને મુક્તિ નથી મળી. ધુંધુકારી કહે કે ગયા શ્રાદ્ધમ સતેનાપી મુક્તિર્નયમે ભવિષ્યતિ, કે ભાઈ તમે 100 શ્રાદ્ધ કરશો ને ગયામાં તો પણ મને મુક્તિ નહીં મળે, કારણ કે મારા પાપ એવા છે. અંતે વિચાર કર્યો કે હવે એમના મુક્તિ માટે કયું કર્મ કરું. અને ત્યારે બીજા જ દિવસે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો. ગોકર્ણ મહારાજે પ્રેમ અને ભાવથી સૂર્યને અર્ઘ્ય આપી અને સૂર્યને પ્રશ્ન કર્યો કે મારા ભાઈના મુક્તિ માટે શું કરવું. અને સૂર્યનારાયણ ભગવાને જવાબ આપ્યો છે
श्रीमद्भागवतान्मुक्तिः सप्ताहवाचनं कुरु इति सूर्यवचः સર્વધર્મતુવે શ્રુતમ. ભગવાન સૂર્યે જવાબ આપ્યો કે શ્રીમદ ભાગવતાન મુક્તિ. હે ગોકર્ણ મહારાજ, તમે તમારા ભાઈના મુક્તિ માટે શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કરો અને એ કથાથી તમારા ભાઈને મુક્તિ મળશે. અને ક્યાં કરવી કથાના મહત્વના બધા નિયમો છે. તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તદ કથાસ્થલમ. કે આ કથા કોઈ પણ સ્થાનમાં થઈ શકે, વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાં વ્યાસ દેવાલય આવું નિર્માણ થઈ શકે. વક્તા અને શ્રોતા શાંતિપૂર્ણ વાતાવરણમાં વક્તા બોલી શકે અને શ્રોતા સાંભળી શકે. વિશાલા વસુધા યત્ર. ઘણી વખત લોકો એમ કહે કે કથાનું મંડપ, પણ અહીંયા ભાગવતજી કહે કે વસુધા યત્ર. વ્યાસ એટલે વિસ્તાર અને વિશાળ. તેની વ્યવસ્થા એવી હોવી જોઈએ કઈક ને કઈક કથાની અંદર શ્રોતાનું ધ્યાન અને વક્તા જે કથા પીરશે એ યોગ્ય દિશામાં જાય. કઈક આમ બરણીમાં તેલ ને આમ તેમ પેલું ભરતા હોય ત્યારે કેમ એક સરખી ધારા અને એમાંથી થોડું બહાર નીકળે તો બધું બહાર વેસ્ટ જાય ને, એમ કથા જે પીરસાય શ્રવણ કરી શકે એવું એક દિવ્ય વાતાવરણ બનવું જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. અને વક્તાના બી લક્ષણ છે, એનો પણ એક નિયમ છે. એમને કથા ને કે આ વ્યાસ એટલે એક જવાબદારી છે. આ વ્યાસપીઠ છે એ કોઈ સામાન્ય નથી. આ એક જવાબદારી છે કે અહીંયા બેઠા પછી જે સત્ય હોય એ જ બોલાય. અહીંયા બેઠા પછી બીજું પીરસી ન શકાય. અને અહીંયા બેઠા પછી બધી જવાબદારીઓ વધી જાય. કારણ કે અહીંયાથી જે કાંઈ વસ્તુ ભણાય અને માણસ એનું અનુકરણ કરે એ યોગ્ય હોવું જોઈએ. વંદે ગુરુ પરંપરા. આ કથા પરમાત્માએ ગાય ખાલી 4 શ્લોકમાં. કેટલા? ભગવાન નારાયણે 4 શ્લોક બોલ્યા. ચતુશ્લોકી ભાગવત જેને કહેવાય. ભગવાનના મુખમાંથી નીકળેલી આ કથા છે. 4 શ્લોક ભણ્યા અને એ કથા બ્રહ્માજી પાસે આવી અને બ્રહ્માજીએ વેદમ વ્યાસ ભગવાનને શ્રવણ કરાવી અને વ્યાસ ભગવાને 4 શ્લોકમાંથી 18,000 શ્લોકોનું નિર્માણ કર્યું. આ ગ્રંથમાં શબ્દ અક્ષર બ્રહ્મ છે આમાં. અને વ્યાસ ભગવાને સુખદેવજીએ પરીક્ષિત મહારાજ. આ એની પરંપરા. તો ગોકર્ણ મહારાજને સૂર્યે જવાબ આપ્યો કે સપ્તાહ વાચનમ કરું, કે 7 દિવસમાં મુક્તિ મળે. અને આ સુંદર મજાનું આયોજન થયું. ગોકર્ણ મહારાજ કથાનું આયોજન કરે છે. સતકુમારો કથા શ્રવણ કરાવે છે અને પ્રેત રૂપે ધુંધુકારી આવીને બેસે છે. 1, 2, 3, 4, 5 દિવસો વીતવા લાગ્યા. ધુંધુકારી પ્રેત રૂપે એક વાસમાં બેસી જાય છે. એક દિવસ જાય એમ વાસની એક ગાંઠો ફૂટતી જાય છે. અને 7 દિવસ પૂરા થયા એટલે ભગવાનના પાર્ષદો આવ્યા છે ધુંધુકારીને લેવા માટે. એટલે બધાએ વિચાર કર્યો અને સંત કુમારોને પ્રશ્ન કર્યો કે કથા તો અમે બધા જ સાંભળી છે, તો બધાને સરખું ફળ મળવું જોઈએ ને. ખાલી ધુંધુકારી માટે જ શું કામ? કથા તો બધાએ શ્રવણ કરી અમે. પણ અહીંયા એક નિયમ છે કે કથા શ્રવણસ્ય વિવેદેન ફલવેદોત્ર સંસ્થિતઃ. કે કથા ખાલી સાંભળવી નહીં પણ એનું મનન કરવું. ઘણા લોકોને પૂછો કથા ભાગવત સાંભળી નાખે,
રામકથા તો કે સાંભળીને નાખી દીધી, પણ આ નાખવાની વસ્તુ નથી. સદા સેવ્યા કે એનું સતત મનન કરો. જા પણ અવસર મળે શ્રવણ કરવાથી, મનન કરવાથી, જેમ શરીર બોડી ચેકઅપ કરાવતા રહી સમય જાય, થોડુંક એવું લાગે કે આ બધું હાથ પગ દુખે, તરત માણસ પહોંચે ને ડોક્ટર વેદ હકીમ કે જરા ચેક કરો તો બધું બરોબર છે ને આમાં શરીરમાં. એટલે એ જે સ્થાન છે, આ કથા છે, એ કંઈક ને કંઈક મારું ને તમારું ચિત્ત પરમાત્માના ચરણોમાં જોડી રાખે. ભક્તિ એના માટે મૂળ આ કથા. જેમ જેમ તમે એનું સેવન કરતા જાઓ એમ એમ તમારા અંદર દેવ પ્રત્યેની ભાવના, સદભાવ આગળ વધે. તો આ કથાનું મહત્વ ગોકર્ણ મહારાજ અહીંયા સંભળાવે છે. પરમાત્માના એ પાર્ષદો આવ્યા, ધંધુકારીને લઈ જાય છે. અને અહીંયા અત્યારે ભગવાનના પાર્ષદો આવે ને બધા એમ કહે કે ચાલો કે તમને વૈકુંઠમાં લઈ જવાના છે, તો કેટલા જણા જાય? આંગળી ઊંચી કરો તો કોણ જવા તૈયાર છે? મારે ગુલાબ હો, દેશી ગુલાબ, હા દેશી ગુલાબ, બરાબર છે. વાહ, સરસ. ગુલાબભાઈ ને આનંદ કરાવ્યો, મજા આવે બાજુમાં હોય એટલે. સત્ય તો છે જ કે પ્રભુ આપણે બધાએ જ અહીંયાથી નિર્માણ લેવાનું છે. કોઈ સત્ય નથી, અજર અને અમર નથી. 7 દિવસમાં श्रवण मात्र से मिट जाती है, श्रवण मात्र से मिट जाती है जन्म जन्म की व्यथा. श्रीमद् भागवत कथा, श्रीमद् भागवत कथा, श्रीमद् भागवत कथा, श्रीमद् भागवत कथा. ओ श्रवण मात्र से मिट जाती है, श्रवण मात्र से मिट जाती है, श्रवण मात्र से मिट जाती है, श्रवण मात्र से मिट जाती है जन्म जन्म की व्यथा. श्रीमद् भागवत कथा, श्रीमद् भागवत कथा, श्रीमद् भागवत कथा. भज मन श्री राधे, राधे भज मन श्री राधे, श्री राधे इंदिरा श्री राधे इंदिरा श्री राधे जय जय राधे, श्री राधे जय राधे, श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे. તો સોનકજીઓએ બધાએ પ્રશ્ન કર્યો કે કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વા કેન હેતુના કરતા સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ. બધા ઋષિમુનિએ પ્રશ્ન કર્યો કે આ ગ્રંથ ક્યાં લખાયો, કયા સ્થાનમાં લખાયો અને એના શ્રવણ ભક્તિનું મહત્વ શું છે? એટલે ભગવાન સુત પુરાણી કહે, બ્રહ્મનદ્યા સરસ્વતી શ્રમા પશ્ચિમે તટે सम्यप्रासयते प्रोक्ता ऋषिणां शत्रवर्धना. બ્રહ્મનદ્યા સરસ્વતી શ્રમા, બ્રહ્મનદી સરસ્વતી આશ્રમના તટે ભગવાન વ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો છે. અને આપણે અહીંયા કેટલા વેદો છે? કેટલા વેદો છે? આંગળી ઊંચી કરો તો કોને ખ્યાલ છે કેટલા વેદો છે આપણા? બોલો સુમનભાઈ. 4 વેદ. કયા કયા નામ છે? ચાલો હું બોલી જાઉં, બધા સાંભળો. સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને
જજુર્વેદ એ વ્યાસજીએ રચ્યા. કુલ એના 1,00,000 મંત્ર છે. કેટલા છે? 1,00,000 મંત્ર છે. 80,000 મંત્રો એ ઉપાસના કાંડના છે. 16,000 મંત્ર એ બધી એની ઋચાઓ અલગ અલગ છે. અને 4,000 મંત્ર છે એ કર્મકાંડના છે, કે જેની અંદર આપણે પૂજા, યજ્ઞ, પાઠ આ આપણી ક્રિયા પદ્ધતિ છે. તો આ વ્યાસજીએ બધો વિસ્તાર કર્યો. મહાભારત અને બધા પુરાણો આ બધા રોમર્ષણ મહારાજને અર્પણ કર્યા. 4 શિષ્યોને 4 વેદો આપ્યા છે, એની પરંપરા બતાવી. પણ આ એટલું બધું જ લખ્યું વ્યાસજીએ. અષ્ટાદશ પુરાણેષુ 18 પુરાણ લખ્યા, બધું જ ગ્રંથો, પણ છતાં એના મનને શાંતિ મળતી નથી. હતાશ થઈને બેઠા છે. અને ત્યાં ભગવાન નારદજી પધાર્યા છે. અને નારદજીએ જોયું, હતાશામાં જોયા અને વ્યાસજીને વંદન કરી કીધું કે મહર્ષિ, તમે જગતના ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે કે આ બધા જ ગ્રંથો લખ્યા છે, અને છતાં તમારું મન ઉદાસ શું કામ? વ્યાસજી કહે કે મેં બધી જ રચનાઓ કરી, પણ છતાં મારા મનને શાંતિ મળે એવા કોઈ ગ્રંથનું મેં નિર્માણ કર્યું નથી. અને અહીંયા નારદજીના પૂર્વ અવતારની, પૂર્વ જન્મની કથા નારદજી કહે છે કે મહર્ષિ, હું પણ પૂર્વ જન્મમાં એક દાસી પુત્ર હતો. મારામાં એક રાજાને ત્યાં દાસી પણ કરે, અને ઘરમાં હું એકલો, કારણ કે નાની અવસ્થાએ પિતાનું સુખ મળ્યું નહીં, એટલે માં મને સાથે લઈ જાય. અને રાજભવનમાં મારામાં દાસી પણ કરે, કામ કરે. અને રાજાને ત્યાં ચતુર્માસ માટે જ્યારે સંતો આવે એ રોકાતા, એટલે જન્મથી જ મારામાં ભક્તિનું સ્થાન પ્રાપ્ત છે. એ સંતો સંધ્યા કરવા બેસે એટલે હું એમને પાણી આપું, પૂજા કરે એટલે ફળની વ્યવસ્થા કરું, ફૂલની વ્યવસ્થા કરું. અને સંતો મને ખૂબ પ્રેમ કરતા. પણ જ્યારે આ સંતો ઉપાસના કરે અને સતત હું એમની સેવામાં રહેતો, એટલે ભક્તિ મારામાં વ્યાપક બની. સમય જતા મારામાં એક વખત ગૌશાળામાં કામ કરતા, અને ત્યાં કોઈ સર્પદંશ થયો, મારામાં મૃત્યુ પામ્યા. એટલે સંસારમાં રહેલો મોહ મારો સંપૂર્ણ બન્યો. અને એ સમયે આ સંતોની જે સેવા કરીને એમને જે મને મંત્ર આપ્યો, એના આશ્રયથી મેં મારા જીવનને પરમાત્માના ચરણમાં અર્પણ કર્યું, સેવામાં. સંતોએ આપેલો મંત્ર નારદજી કહે, નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ મંત્રોનો આશ્રય કરી મેં ઉપાસનાઓ કરી. નારદજી પ્રસન્ન બન્યા. નારદજીએ કીધું કે તમે ભગવાનની કૃષ્ણ કથાની રચના કરો, અને એ કથાથી તમને શાંતિ મળશે. અને ભાગવત કથાનું નિર્માણ વ્યાસજી કરે છે. હવે આ ગ્રંથનું નિર્માણ તો થઈ ગયું, પણ આ ગ્રંથ સોંપવો કોને? કારણ કે અધિકારી પણ જોઈએ ને સામે શિષ્ય. ગઈકાલે આપણે કથામાં જોયું, ગંગા તટે પરીક્ષિત રાજા જેવો, કે જેની પાસે દેવો અમૃત લઈને આવ્યા, પણ કથા અમૃતની સામે એને અમર થવા માટેનો અમૃતનો ત્યાગ કર્યો, એમ કોઈ પાત્ર તો જોઈએ. એટલે સુખદેવજી મહારાજ ના પ્રાગટ્યની આ કથા છે. વ્યાસજી મહારાજે ભગવાન શિવનું સ્મરણ કર્યું, મહાદેવને પ્રાર્થના કરી કે હવે, કારણ કે શિવ જેવો કોઈ શ્રોતા નહીં અને મહાદેવ જેવો કોઈ વક્તા નહીં. શિવની પ્રાર્થના કરી અને મહાદેવની કૃપાથી સુખદેવજી મહારાજે શિવનો પણ અવતાર કહેવામાં આવે છે.
અને ભગવાન શિવ વ્યાસજીના ઘરે એના પ્રાગટ્યની કથા નામકરણ સુખદેવજી મહારાજ. પણ અહીંયા કથાઓ એવી છે કે જન્મતાની સાથે સુખદેવજી મહારાજ દોડ્યા છે, 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા છે. છેલ્લે પ્રાગટ્ય થયું અને જંગલમાં જાય. પાછળ વ્યાસ ભગવાનજી દોડે પુત્ર પુત્ર કરતા, પણ સુખદેવજી મહારાજ ઉભા રહેતા નથી. ત્યારે ઝાડવાઓએ જવાબ આપ્યો કે વ્યાસજી, આ તમારા સંતાનનો જન્મ એ લોક કલ્યાણ માટે છે, જગતના કલ્યાણ માટે એનો અવતાર છે, એને જગતને સમર્પણ કરી દો. અને વ્યાસજી કહે કે આ ગ્રંથનું નિર્માણ મારે પુત્રને કઈ રીતે, પાછળ શિષ્યોને મોકલા કે જાઓ જંગલમાં જઈ અને આ ભાગવત કથાના રૂચાનો શ્લોકોનો પાઠ કરો, સાંભળશે અને પૂછે તો એને લઈને આવો. અને શિષ્યો જંગલમાં જઈ અને પાઠ કરે છે એમની પાછળ. અહો બકેયમ સ્તનકાલકૂટમ ધીરાસયાયા યતપત્રને લેભે ગતિમદા રુચિતા તતોહમ કંવા દયાલુ શરણમ વ્રજેમા. આ શ્લોક સાંભળ્યા સુખદેવજી એટલે કાન ચમક્યા એમના. શું છે શ્લોકનું મહત્વ? અહો બકીયમ કે પેલી પૂતના જે હળાહળ વિષ લઈને આવી છે કૃષ્ણને મારવા માટે, પણ કૃષ્ણએ વિષ પાન કર્યું, પણ પોતાની માં કંવા દયાલુ, જેવી માં પોતાની દેવકીને અને યશોદાની જે ગતિ આપી એવી જ ગતિ પૂતનાને આપી છે. આવા દયાળુ. સુખદેવજી દોડીને ગયા વ્યાસ શિષ્યો પાસે ને કીધું કે ભાઈ આ શ્લોક તો કે અમારા ગુરુજી આપ્યા છે અમને. ગુરુજી કોણ? તો કે આપના પિતા. અને સુખદેવજી આવ્યા છે અને ગ્રંથ એમને અર્પણ કર્યો. ત્યાંથી કથા અને ભગવાન આ ગંગાના તટની કથાઓ આવી. પરીક્ષિત રાજાની કથાના જન્મની, મહાભારતના પ્રસંગની કથા આવે છે કે વિદુરજી સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરી અને વનમાં ગયા હતા, અહીંયા યાત્રાએ ગયા હતા. ત્યારે ભગવાન સોનકાદીએ પ્રશ્ન કર્યો કે યાત્રામાં ગયા, બધાનો ત્યાગ કરી, બધું સહજ છોડીને શું કામ? અને સુત પુરાણીજી કહે છે કે જે સમયે પાંડવ દ્રૌપદીનું ચિરહરણ થયું અને પાંડવોએ એને દેહ ત્યાગ કર્યું, અને પાંડવો દ્વારા વંચિતોહમ મહારાજ હરિણામ બંધુ રૂપિણો. મહાભારતના એક પ્રસંગની અંદર આગળ ઘણી જ કથાઓ આવે છે. આ વિદુરજી વિદુર નીતિમાં એવું લખ્યું છે. વિદુર નીતિમાં તો વિદુરજી માટે ખૂબ લખાયેલું છે. એક વિદુર આખું શાસ્ત્ર છે એનું વિદુરજીનું, કે ધનમ મદાય શક્તિ પરેશાન પરપીડનાય ખલસ્ય સાધુ વિપરીત મેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. વિદુરજીએ સમજાયો દુર્યોધનને કે પાંડવોને 5 ગામ આપી દો તો કોઈ તોફાન થાય નહીં. અને કૃષ્ણ પણ સમજાવવા માટે આવ્યા હતા દુર્યોધનને. અને દુર્યોધનને કીધું કે પાંડવોને 5 ગામ સોંપી દો તો આવો મહાસંગ્રામ ન ખેલાય. પણ દુર્યોધને કીધું કે કૃષ્ણ, એક કપડા સીવવાની 100 જેટલી ભૂમિ પણ હું પાંડવોને આપવા માંગતો નથી. જ્યાં વાત સાંભળી એટલે કૃષ્ણ પાછા ફેર્યા. દુર્યોધને કીધું કે ઉભા રહો. કૃષ્ણ, તમારા માટે ભોજન માટે તો અમે પકવાનો બનાવ્યા છે, 56 જાતના ભોગો અમે તૈયાર કરીને બેઠા છે, તમે ભોજન કરતા છો. ભગવાન કહે કે તારા પેટમાં, તારા હૃદયમાં ભાવ નથી ને મારા પેટમાં ભૂખ નથી. એટલે એનો અર્થ એ છે કે જેના તેના ઘરનું જમાય નહીં અને જેવું તેવું જમાય નહીં. આપણે અહીંયા કીધું કે અન્ન એવો ઉડકાર, માણસ જેવું પીરશે શરીરમાં
એવી એની વિચારધારા બને છે. આહાર વિચાર આ બધી જ વસ્તુ જીવનમાં કંઈક ને કંઈક મને ને તમને જીવન જીવવાની રીતિ નીતિ શીખવે છે. અને કૃષ્ણ ક્યાં ગયા? હસ્તિનાપુરની બહાર, જ્યાં વિદુરજી ઝોપડી બનાવીને રહેતા હતા ત્યાં પહોંચ્યા છે. અને દરવાજો ખખડાયો કે કાકા ખોલો દરવાજો. અને વિદુરજી ભગવાન કૃષ્ણને જોઈ રાજી બન્યા કે આજે મારા ઝોપડીની અંદર પરમાત્મા. અને ભગવાનને જોઈને એટલા રાજી બન્યા, પણ ઘરમાં કોઈ બીજી વ્યવસ્થા હતી નહીં, પણ પ્રસન્ન ભાવ રાખી અને વિદુરજી અત્યંત આતુર બન્યા. મેરે झोपड़ी के भाग आज खुले जाएंगे, शाम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, शाम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, रात आएंगे. તાંદૂળની ભાજી ખાધી એવી કથાઓ આપણે સાંભળી છે. અંતે જ્યારે પાંડવો દ્વારા પાંડવોના યુદ્ધથી કંઈક ને કંઈક હતાશ બનેલો એ દુર્યોધન બેઠો હતો ત્યાં એમનો મિત્ર અશ્વત્થામાજી પધાર્યા છે. અને અશ્વત્થામા કહે કે મિત્ર તમારા દુઃખનું કારણ શું? કહે કે આ પાંડવો 5 છે પણ ભારી પડે છે અમારા ઉપર. તો કે ચિંતા ન કરો, હવે હું આવ્યો છું અને 5 પાંડવોને ગણીશ. રાત્રિ પ્રહરે જ્યાં પાંડવો રહેતા હતા ત્યાંની છાવણીમાં જાય છે અને રાત્રિ સમયે 5 પાંડવોના 5 સંતાનો સૂતેલા હતા. મધરાત્રિએ ખ્યાલ આવ્યો નહીં અને અશ્વત્થામાને એમ થયું કે આ પાંડવો છે. ખડગ લઈ એક પછી એક 5 સંતાનોના ધડ ડાળી દીધા, ભેગા કર્યા, દુર્યોધનના પાસે લઈ ગયા. પણ દુર્યોધને જ્યાં મસ્તક જોયા ને તે કીધું કે આ પાંડવોના નથી. અને જોયું તો આ સંતાનોના. કીધું કે આપણાથી ખૂબ મોટો અપરાધ થઈ ગયો છે. આ બાજુ સવાર પડી, પ્રાતઃકાળ થયો. દ્રૌપદીજી પોતાના સંતાનોની પાસે જોવા આવે છે. 5 સંતાનોના ધડ પીડ્યા છે, મસ્તક નથી. ખૂબ વ્યાકુળ બની હાહાકાર થયો છે. અંતે અર્જુને પ્રતિજ્ઞા કરી કે જેને એને માર્યા છે જ્યાં સુધી એને હું પ્રાણદંડ ન આપું
ત્યાં સુધી હું પાછો હસ્તિનાપુરમાં પગ મૂકીશ નહીં. ફરતા એને ધ્યાન આવ્યું કે આ કાવતરું અશ્વત્થામા દ્વારા કરાયેલું છે. અશ્વત્થામાને બંદી બનાવી અને નગરમાં લાવે છે. પણ જ્યાં અશ્વત્થામાને બંદી બનેલા જોયા એટલે દ્રૌપદીજી કહે છે યૈ કૌપિતમ બ્રહ્મકુલમ, કે આ આપણો ગુરુપુત્ર છે અને એની હત્યા કરવાથી બ્રહ્મકુળના દોષી બનશું. એને મુક્ત કરો. મુંચતામ મેષ બ્રાહ્મણાનામ નિતરામ ગુરુઃ, એ બ્રાહ્મણ પુત્ર છે અને હત્યા ન કરાય. અને જો બ્રહ્મ હત્યાનો દોષ લાગશે તો એના દોષમાંથી મુક્ત થવું અશક્ય છે, કારણ કે બ્રહ્માજીના શ્રાપમાંથી મુક્ત થવાશે પણ એ વિપ્રના કુળના એના શ્રાપ દોષમાંથી મુક્ત નહીં થાય. અને કથા એવું શીખવે છે કે વ્યક્તિ એનો સ્વભાવ ક્યારેય ન છોડે. દ્રૌપદીજી મૂળ એનો સ્વભાવ છોડ્યો નહીં. ક્ષત્રિય છે પણ વિપ્રની સેવા, કારણ કે ભગવાને 24 અવતાર લીધા પણ શેના માટે? વિપ્રદેનું સુર સંતહિત લિયો મનુજય અવતાર. ભગવાને અવતાર લીધા પણ વિપ્ર, બ્રાહ્મણ, ધર્મ, ગાય આ બધાની રક્ષા માટે. જ્યારે જ્યારે એના ઉપર પાપ વધ્યું ત્યારે ત્યારે ભગવાને અવતાર લઈ અને એનો ભાર હળવો કર્યો છે, મુક્ત કર્યો છે. અહીંયા દ્રૌપદી કીધું કે આપણા ગુરુપુત્ર છે, એનો સ્વભાવ, એને વંદન કર્યા છે. એક બહુ નવી પરણીને આવી એટલે સાસુને કઢી બહુ ભાવે એટલે એને એમ થયું કે થોડુંક ઇમ્પ્રેશન થોડીક સારી પડે. નવા લગ્ન થયા એટલે સાસુને રાજી કરવા માટે કઢી બનાવી અને સાસુને આપી કઢી કે માં કઢી બનાવી છે, લો તમને ભાવે છે. જેવી કઢી લીધી ને એક ઘૂંટલો પીધો ને એટલે વાટકાને ફેંક્યો કે એટલી બધી તીખી હોય. બહુ કે કાંઈ નહીં, ભૂલ થઈ, કાલે સારી થશે. બીજા દિવસ થયો એટલે પાછું એને એમ થયું ચાલો આજે જરા મોડી બનાવવું, વ્યવસ્થિત બનાવવું, એને રાજી થાય એવી બનાવવું. બીજા દિવસે પાછી કઢી બનાવી અને જ્યાં એને આપવા માટે ગયા ત્યાં પાછો એક ઘૂંટલો પીધો ને સાસુએ ફેંક્યું ને કીધું કે આમ એટલી બધી ઠંડી હોય, જરાક ગરમ હોય તો ભાવે કઢી પીવામાં. ત્રીજા દિવસે કઢી બનાવી. આ વખતે બધું એને ધ્યાન રાખ્યું, એના સ્વાદમાં સાસુ પી શકે એવી થોડીક મીડિયમ બધી જ વ્યવસ્થા કમ્પ્લીટ કરીને પાછી હાથમાં આપી એટલે પાછી સાસુએ કઢી પીધી અને પાછો કપને ફેંક્યો. કેટલી બધી વાર લાગે કઢી બનાવતા? કહેવાનો હેતુ કે મૂળ સ્વભાવ જે માણસનો પડે છે એ પ્રકૃતિ સાથે જાય છે એવું કહેવાય, પણ એ સ્વભાવને ચેન્જ કરવા માટે આપણા અંદર પડેલા સડ વિકારોને નાથવા માટે કંઈક ને કંઈક આવા કથા સ્થળમાં આપણે આવવું પડશે. કંઈક ને કંઈક કથા એ માણસના સ્વભાવના. સંતુભાઈ બહુ સરસ વાત કરી કે અત્યારે માણસ છે ને સ્વભાવથી દુઃખી છે. જંગલમાં ફરનારું, સુગંધની તપાસમાં ફરતું એ હરણ, પણ એને ક્યાં ખબર છે કે કસ્તુરી એના અંદર છે. આપણા અંદર જ શાંતિ પડેલી છે, પણ એને શોધવી હોય તો કંઈક ને કંઈક આવા કથાના સ્થાનમાં આવવું પડશે. કંઈક ને કંઈક પરિવારોની અંદર વિખવાદ, અશાંતિપણું, ક્લેશ અને વિવાદ જે કાંઈ છે એ બધી જ મૂળ સ્વભાવથી થાકેલો જીવ એ કથા શ્રવણથી. એટલા માટે જ આપણે અહીંયા કીધું કે તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપો, આદિ, વ્યાધિ અને ઉપાધિ, આ બધા જ તાપોમાંથી મુક્તિ ભગવાનની કથા આપી શકે. તો મૂળ અહીંયા વાત હતી કે દ્રૌપદીજીએ એમને ક્ષમા કરી અને આગળ આપણે અહીંયા કથાના પ્રકરણમાં
સમયકાળ જતા ક્ષણ 18 દિવસ ચાલનારો એ મહાસંગ્રામમાં બધા જણાયા છે. પાંડવોએ સ્વર્ગારોહણની તૈયારી કરી છે. એમને ઘરે પરીક્ષિત મહારાજનો જન્મ થાય છે. અને એ પરીક્ષિત મહારાજ એક વખત જંગલમાં શિકાર કરવા માટે નીકળે છે. અને શિકાર કરવા ગયા એ સમયે માથે જે મુગટ પહેર્યો હતો એ જરાસંઘનો હતો અને શેનો સુવર્ણ હતું. પણ સુવર્ણમાં કળિયુગનો વાસ છે. કારણ કે જ્યારે પરીક્ષિત મહારાજના નજરે કળિયુગ આવ્યો ત્યારે કળિયુગે કીધું કે ભગવાન સદામગમન થયા છે એટલે હવે મારા યુગની શરૂઆત છે. તો મને એવા સ્થાન આપો. એટલે 4 સ્થાન આપ્યા. ક્યાં ક્યાં? જુગારમાં, અનીતિની સંપત્તિમાં, અનીતિના સુવર્ણમાં કળિયુગનો વાસ છે. સુવર્ણ સારું છે, સોનું સારું છે, પણ અનીતિપૂર્વક લીધેલું સુવર્ણ એમાં કળિયુગનો વાસ છે. અને જરાસંઘ દ્વારા અપાયેલી મળેલો મુગટ માથે પહેરી અને શિકાર કરવા માટે જાય છે. અને ત્યાં શિકાર કરવા જતા શમિક ઋષિના આશ્રમમાં પહોંચે છે. ત્યાં જે એટલે વિચાર કર્યો કે હું રાજા, આ સામાન્ય સંત, અને હું અહીંયા આવ્યો, મને આદર સત્કાર ના આપ્યો. પોતાને ક્રોધ આવ્યો અને નજર નાખી તો એક સર્પ જતો હોય ને મારે છે, અણીના બાણથી એના ગળામાં વીંટાળી દીધો. અને આ બાજુ એ શમિક ઋષિનો પુત્ર કૌશિક નદીમાં સ્નાન કરી રહ્યો હતો. એને ખબર પડી કે રાજાએ આવી અને પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. શૃંગી હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાનું અપમાન કર્યું છે, કારણ કે રાજા તો ધર્મના રક્ષા માટે છે, વિપ્રદેયનો આપદાની રક્ષા માટે રાજા છે. સત્તા મળે એટલે એનો પહેલો જ એની ફરજ છે ધર્મની રક્ષા કરવી. ધર્મ રક્ષતી રક્ષતા. કારણ કે ધર્મથી રક્ષણ આપણે કરશું તો જ ધર્મ આપણી રક્ષા કરશે. અને આને હાથમાં જળ લઈ અને સંકલ્પ કર્યો કે તક્ષકમ સપ્તમે હની 7 દિવસ થશે અને તક્ષક નામના સર્પદી આ પરીક્ષિત રાજાને 10 છે ને એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા આશ્રમમાંથી જેવા પોતાના ભવનમાં આવ્યા, માથેથી મુગટ ઉતાર્યો અને વિચાર કર્યો કે ઓહો, હું એક રાજા અને મારાથી આવું અપમાન. કારણ કે જેવું કળિયુગ નીચે ઉતર્યું, સ્મૃતિ થઈ કે મેં એક ઋષિનો અનાદર કર્યું છે, મહાપાપ મારાથી થયું છે. પણ જ્યાં વિચાર કરતા હતા ત્યાં સૈનિકો આવ્યા અને કીધું કે મહારાજ, એમના પુત્રએ તમને શ્રાપ આપ્યો છે કે 7 દિવસમાં આપનું મૃત્યુ છે. અને પરીક્ષિત મહારાજ રાજી થઈ ગયા કે 7 દિવસમાં મારું મૃત્યુ અવશ્ય, મને શ્રાપ મળવો જ જોઈએ, કારણ કે હું એનો અધિકારી છું, મારાથી પાપ થયું છે. અને પરીક્ષિત મહારાજ ગંગાના તટ ઉપર જાય છે અને ત્યાં સુખદેવજી મુનિ મહારાજનું આગમન થાય છે. બોલીએ સુખદેવજી મુનિ મહારાજ જય કે જય. સુખદેવજી મહારાજ પધાર્યા છે. બધા જ ઋષિ મુનિઓ આવ્યા છે. અને પેલો જ પ્રશ્ન પરીક્ષિત મહારાજ કહે છે કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? પરસ્પર મૃત્યુ. આમ તો મૃત્યુ નથી, સપ્તમે હની 7 દિવસમાં જ મૃત્યુ છે ને 7 દિવસોની અંદર જ. અને આમ જુઓ તો આપણું રીતે મૃત્યુ તો નિર્મિત છે જ. અને આપણા માટે 7 જ દિવસ છે, એના માટે 7 દિવસનો સમય ને આપણા માટે 7 દિવસોમાં જ આપણું. કારણ કે 8મો દિવસ શનિથી, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને પાછું આલે મૂળ આ 7 દિવસોની અંદર જ આપણી મૃત્યુનું વિધાન છે. અહીંયા કીધું કે યશ અવશ્ય મળી શકે, ચિંતા ન કરો. ખટવાંગ નામના રાજાનું ઉદાહરણ આપ્યું છે કે માત્ર એક ઘડીમાં એને મૃત્યુ સુધારી લીધું. ખટવાંગ નામના રાજાની કથા આવે છે કે રાજા યમરાજના મિત્ર હતા. એકવાર યમરાજને પૂછાઈ ગયું કે તમે મારા મિત્ર છો અને મારું મૃત્યુ ક્યારે છે કહો. યમરાજ કહે કે મારો નિયમ છે કે હું કોઈને મૃત્યુ જણાવી શકું
નહીં. ખૂબ જ્યારે આગ્રહ કર્યો ત્યારે કીધું કે જો રાજા તમારે મૃત્યુ જાણવું હોય તો હું તમને કહું કે તમારી પાસે માત્ર 2 ઘડી છે. 1 ઘડી એટલે 24 મિનિટ. હા, 2 ઘડી, 2 જ ઘડીનો સમય. જ્યાં એ સાંભળ્યું ને એટલે કટવાંગ નામનો રાજા એ પરમાત્માના યજનમાં બેહી ગયા. અને એ કથા છે કે દેવના પાર્ષદો આવે છે અને એમને મુક્તિ મળે છે. તો કહે કે હે પરીક્ષિત મહારાજ, તમારી પાસે તો 7 દિવસ છે. હા, તમારી પાસે તો 7 દિવસ છે. 7 દિવસો છે, અવશ્ય મુક્તિ મળશે. કહેવાનો સમયકાળ પ્રમાણે નિલેશભાઈ આપણી વચ્ચે આવ્યા છે અને ખૂબ જ મારા હૃદયના નજીક છે. એમનો ભાવ, એમનો પ્રેમ અવશ્ય મળતો રહે. અને પહેલી કથામાં પણ હતા અને આજે પણ એમનો ભાવ મારો સમય એમનો કાઢીને પધાર્યા છે. તો આપણે નિલેશભાઈનું સ્વાગત છે આ મંડળ વતી. પધારો અને કથાના શુભેચ્છા રૂપે 2 મિનિટ જરા. મારત કરવું જોઈએ તો આ ગંગાના તટે પરીક્ષિત મહારાજ ને સુખદેવજી મહારાજ મળ્યા છે અને મુક્તિની ગાથા આગળ વધે છે. ને આપણે પણ તો અહીંયા 7 દિવસની અંદર પરીક્ષિત મહારાજે કથા શ્રવણ માટે બેઠાડ્યા છે. આગળ પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે, હિમાલયમાં બ્રહ્માસ્ત્ર ભરાયું, શિવની કથા આવે છે. દિતિ અને કશ્યપ દ્વારા જે શ્રાપિત પુત્રો છે એમાં દંતવક્ર શિશુપાલ એ પ્રથમ જન્મ, રાવણ કુંભકર્ણ એ બીજો જન્મ, અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એનો સંહાર કરવા માટે ભગવાન પોતાના 4 અવતારો લઈને પધાર્યા છે. હિરણ્યાક્ષને મારવા માટે ભગવાને વરાહ રૂપ લીધું. હિરણ્યકશિપુને મારવા માટે ભગવાને નરસિંહ અવતાર લીધો છે. તો કે આ નરસિંહ અવતાર ની મને કથા સંભળાવો. હિરણ્યકશિપુએ પોતાના ભાઈ હિરણ્યાક્ષને નારાયણે હેણા એટલે એની સાથે વેર વાળવા માટે મંદરાચલ પર્વતની ઉપર જઈ અને તપ કરે છે. બ્રહ્માજીનું તપ કરે છે. પણ એ તપમાં બેઠા ને એ સમયે ઘટના બની કે ઇન્દ્ર અને બૃહસ્પતિ બંને ત્યાં ડાળી ઉપર આવી અને બોલ્યા નારાયણ નારાયણ. એટલે હિરણ્યકશિપુ વિચાર કરે કે હું જેને મારવા માટે, શક્તિ મેળવવા માટે તપ કરવા આવ્યો છું, મારો શત્રુ એ નારાયણ, એનું નામ લીધું, અપશુકન થઈ ગયું. આજે બેસવું નથી. ઘરે આવે છે. પોતાની પત્ની કયાદુ પૂર્ણ ધર્મનિષ્ઠ હતા અને એને કીધું કે તમે તો કહેતા હતા કે હું તપ કરવા માટે જાઉં છું, જ્યાં સુધી બ્રહ્માજી રાજી ન થાય ત્યાં સુધી હું ઘરે નહીં આવું. તમે ગયા એવા પાછા આવ્યા એનું કારણ કે હું બરોબર મારું આસન લગાવ્યું અને જ્યાં તપ કરવા માટે બેઠો ત્યાં કોઈ પોપટે આવીને કીધું નારાયણ નારાયણ, એનું નામ લીધું મારા શત્રુનું, એટલે હું આવી ગયો. અપશુકન થયું. અને જ્યાં નારાયણ શબ્દ સાંભળ્યો ને એટલે કયાદુ રાજી બન્યા કે ભાવે અભાવે પરમાત્માનું નામ તો લીધું છે ને, એટલે રાજી થઈ. એના મુખે નારાયણનું નામ સાંભળી. પછી તો બપોરે જમવા બેઠા એટલે હિરણ્યકશિપુને પૂછ્યું કે તમે કહો છો પણ હું માનતી નથી. કઈ પંખી કઈ નારાયણ બોલે? તો કે આ કયાદુ હું બેઠો અને પોપટ બોલ્યો નારાયણ. આમ દિવસ આખો વીતે છે. રાત્રે જેમાં શયન કરે છે, સુતા સુતા પગ દબાવે ને પાછી પૂછ્યું કે સ્વામી તમે કહો છો પણ તમે મારી મસ્કરી કરો છો. ક્યારે કોઈ પંખી ન બોલે નારાયણ. એટલે હિરણ્યકશિપુએ હાથ પકડાને કીધું કે કયાદુ હું બરોબર બેઠો તપ કરવા માટે અને પોપટ આવીને બોલ્યો નારાયણ 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 નારાયણ. આમ કરતા કરતા 108 વખત એના મોઢે નારાયણનો શબ્દ નીકળ્યો છે. અને એના દ્વારા એવું કહેવાય છે કે કયાદુનો ગર્ભ બંધાયો
હિરણ્યકશિપ પાછો તપ કરવા માટે જાય છે. એ મંદરાચલ પર્વતના ઉપર અઘોર તપ કરે છે. શરીર ઉપર માટીના રાપડા જામી ગયા છે. શરીરમાં રહેલું માંસ અને રક્ત બહાર વહેવે છે. જીવ જંતુ એનું ભક્ષણ કરે એવું એનું દેહ બન્યું, પણ પોતાના તપના પ્રભાવથી પ્રાણને રોકીને બેઠા છે. બ્રહ્માજી રાજી બન્યા અને બ્રહ્માજી પધાર્યા છે, દર્શન આપે છે. બ્રહ્માજી કશ્યપને દર્શન આપ્યા. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ બ્રહ્મત્તે તપસિદ્ધોऽસि કાશ્યપ વરદોહમનો પ્રાપ્તો બ્રિયતામીપ્સિતવર. હે પુત્ર ઉભા થાઓ, કયા કારણે શું જોઈએ છે માંગો. એટલે હિરણ્યકશિપુએ કીધું કે સાંભળો, હું અમર થઈ જાઉં. બ્રહ્માજી કહે કે મૃત્યુ તો સત્ય છે, હું પણ અમર નથી, બીજું કઈ માંગો. એટલે મોટી યાદી કાઢી હિરણ્યકશિપુએ. શું કીધું? નંતર બહિર્દિવાનક્ત મન્યસ્માદ વિચાયુધે. નાંતર બહિર કે હે બ્રહ્માજી, હું અંદર પણ ન મરું અને બહાર પણ ન મરું. જરા ધ્યાન આપજો. ના અંદર મરું, ના બહાર મરું, ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી મરું. દિવાનક્ત, ન રાત્રિએ મરું, ન દિવસે મરું. બ્રહ્માજી કહે માંગવા મળે, પણ મરવું તો પડશે જ. કોઈ મનુષ્યથી ન મરું, કોઈ પશુથી ન મરું. બ્રહ્માજીને કીધું કે વે બ્રહ્માજી, તમારાથી બનાવેલા કોઈ પણ જીવ મને મારી ન શકે. બ્રહ્માજીએ કીધું કે મારા બનાવેલા જીવો તમને ન મારી શકે, પણ જેને મારું નિર્માણ કર્યું છે અવશ્ય તને મારશે. તથાસ્તુ કહી બ્રહ્માજી જાય છે. હિરણ્યકશિપુ ઘરે આવે. એ સમય દરમિયાન જ્યારે તપવા હતો ત્યારે કયાધુને નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને 100 વર્ષ માટે એમને ઈચ્છા પ્રસૂતિનું વરદાન હતું કે જ્યારે ઈચ્છે ત્યારે પુત્રને જન્મ આપી શકે. આ કયાધુને વરદાન હતું. એવી કથા છે કે 100 વર્ષ સુધી પ્રહલાદજી માના ગર્ભમાં રહ્યા છે. જન્મ થયો, પણ જન્મથી જ, કારણ કે જ્યારથી કયાધુના ગર્ભમાં હતા ત્યારથી નારદજીના આશ્રમમાં રહી ભગવાનની સેવા ઉપાસનાઓ કરી. એટલે જન્મથી જ પરમાત્માના પ્રત્યે પોતાનો ચિત્ત ભાવ જોડાયેલો. એટલે આપણે અહીંયા કીધું ને કે પેટમાં પોઢીને સાંભળેલી મીરાબાઈ, આ બધા કહેવાનો હેતુ જન્મજાત સેવા ભક્તિ ઉપાસના. પેટમાં પોઢીને સાંભળેલી શિવાજી રામ લક્ષ્મણની વાત રહે. એ ગર્ભની અંદર હતા ત્યારથી જ પરમાત્માના પ્રત્યે પોતાનો ચિત્ત, એટલે જન્મ થયો. હિરણ્યકશિપુએ પોતાના ગુરુ શુક્રાચાર્યજીની પાસે આશ્રમમાં ભણવા માટે મોકલ્યો. એના 2 શિષ્ય હતા, સંડ અને અમર. આ બંને શિષ્યોને સોંપ્યો છે. થોડો સમય વીત્યો એટલે એક વખત હિરણ્યકશિપુ ત્યાંથી નીકળ્યા અને વિચાર કર્યો કે આશ્રમમાં મારો પુત્ર શું ભણે છે, ચાલો એને બોલાવો. હિરણ્યકશિપુએ બોલાવ્યો પ્રહલાદને. તો કે તને આશ્રમમાં શું શીખવું છે? પ્રહલાદજી કહે કે કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલિપ્યતે સુખમ દુઃખમ ભયમ શૈમ કર્મણામ અવિપદ્યતે. કે હે પિતાજી, આ સંસારના દાવાનળ છે, એની અંદર બળીને મરવું એની કરતા ભગવાનનું ભજન કરી લેવું, નારાયણનું સ્મરણ કરી લેવું. જ્યાં વાત સાંભળી એટલે ગુસ્સે થઈ ગયા. કીધું કે મારા શત્રુનું નામ લીધું. શુક્રાચાર્યને એને બોલાવ્યા છે, સંડ અમર્કને બોલાવ્યા કે તમે આવું શીખવો છો? તો કે અમે તો આવું કઈ ભણાવતા દૈત્ય છે ને, અમે આવું કઈ શીખવતા નથી. થોડો સમય વીત્યો. એક વખત સંડ અને અમર્ક બંને જણા બહાર ગયા છે. આશ્રમમાં કોઈ હતું નહીં, એટલે પ્રહલાદજીએ બધી મંડળી ભેગી કરી અને ભગવાનનું યજન ચાલુ કર્યું છે. કારણ કે જ્યાં સુધી આ દૈત્યો હોય ત્યાં સુધી ભગવાનનું કીર્તન ન થાય. અને પોતાના બધા સહપાઠીઓને ભેગા કરી અને
એમને પોતાનું કીર્તન ચાલુ કર્યું. જય હો. એમને પોતાનું કીર્તન ચાલુ કર્યું. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. આ નિત્ય ભજન ચાલે છે અને એમાં હિરણ્યકશિપુ આવ્યા અને વિચાર કર્યો કે હવે પાછળ પોતાના એક શિષ્યને કીધું કે જાઓ પ્રહલાદને બોલાવો. અને પ્રહલાદજી જાય છે. હા, જોડે ફરાવો તો. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 નારાયણ નારાયણ. હિરણ્યકશિપુ પસાર થયા અને એક શિષ્યને કીધું કે જાઓ બોલાવો, પ્રહલાદને બોલાવો. અને ત્યાં આવીને જોયું ને તો બધા ભગવાનનું ભજન કરતા હતા. સૈનિક આવ્યું અને જોયું ત્યાં અડે છે પણ બધા રમતા એટલે પ્રહલાદને બૂમ પાડી, "એ પ્રહલાદ!" પણ ભજન ચાલતું હતું એટલે પ્રહલાદે કઈ સાંભળ્યું નહીં. અને જ્યાં પ્રહલાદને અડવા ગયા ત્યાં એને પણ ચાલુ કર્યું, નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આજે મોકલો છે પણ પાછો જવાબ કેમ નથી આવતો. એટલે બીજા સૈનિકને કીધું, બીજા સૈનિકને કે જાઓ. બીજો પણ ગયો અને એને પણ જા પ્રહલાદને અડ્યો એટલે તરત એને પણ ભગવાનની ધૂન, નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હવે હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આ જેને મોકલું છું બધા ખોટી કેમ થઈ જાય છે. એટલે છેલ્લે પોતે રથમાંથી ઉતર્યા અને ગયા અને પ્રહલાદને જોયું. પ્રહલાદને બધા પોતાના સૈનિકોને ભગવાનનું યજન કરતા જોયું. જેવો પ્રહલાદનો હાથ પકડ્યો અને બધું બંધ. પ્રહલાદ એ ભક્તિનો છૂટો વાયર છે. એટલે જેટલા એને પકડે એટલા બધા ભગવાનની ધૂનમાં. પણ હિરણ્યકશિપુને કરંટ લાગ્યો નહીં, કારણ કે ઉડી ગયેલો લેપ હતો. એટલે એને ગમે એટલા વાયર આપવો પણ લેપ જ ઉડી ગયો હોય તો એનામાં એ હિરણ્યકશિપુ રાક્ષસી નારાયણથી વિરુદ્ધ હતા. છેલ્લે પ્રહલાદજીને લીધા છે. અનેક જાતના મારવાના પ્રયત્ન કર્યા છે. કથામાં એવું લખ્યું છે, સર્પદંશ કરાયો, એલી વિદ્યાઓ કરાવી, અનેક જાતના પ્રયત્ન, પણ છતાં પ્રહલાદજી, કારણ કે જેને રામ રાખે નહીં કોણ ચાખે. ભગવાન નારાયણ જેની રક્ષામાં છે એટલે મરતા નથી. છેલ્લે હોલિકા આવી અને હોલિકાને એવું વરદાન કે ચુંદડી ઓઢીને બેસે એટલે અગ્નિ એને બાળી શકે નહીં. એટલે હોલિકાએ ચિતા સજાવી, પ્રહલાદને ખોળામાં લીધો બાળવા માટે. પણ ચા પવન દેવી કૃપા કરી, હનુમાનજી મહારાજે, વાયુ દેવી કૃપા કરી, પવન આવ્યો, ચુંદડી ઉડી અને પ્રહલાદને વીંટાણી. હોલિકા બળી જાય છે અને બીજા દિવસે ગામના લોકો ત્યાં આવીને જોવે તો એ પ્રહલાદજી ધૂળની ઉમરીઓ સાથે રમે છે, આનંદ કરે છે. જીવંત જોયા લોકોએ ધૂળ ઉડાડીને શું મનાવ્યો? હોળી પછી શું આવે?
ધૂળેટી ધૂળેટી. હા, એટલે કહેવાનો હેતુ ધૂળની ડમરી ઉડાડી લોકોએ ઉત્સવમાં અને ધૂળેટી મનાવી. પ્રહલાદજી તારા પાછળ હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે હવે આને મારવો કઈ રીતે, મારો જ શત્રુ, હા, અને મારા જ ઘરમાં એનું યજન કરે. આ પુત્ર નથી, સભા ભરી અને એક સ્તંભને દગાવવામાં આવ્યો, અને એટલો બધો સ્તંભને દગાવે છે કે એની અગ્નિની જ્વાળાથી સભામાં રહેલા બધા જ લોકો ભયભીત બન્યા. અને હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવીને કીધું કે કસ્મિન સ્તંભે ન દ્રશ્યતે, કે તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કહે કે મારો હરિ બધે જ છે. તો કે કસ્મિન સ્તંભે ન દ્રશ્યતે, તને શું આ સ્તંભમાં તારો હરિ દેખાય છે? પ્રહલાદ કરે કે હા ભગવાન, હે પિતાશ્રી, મને આ સ્તંભમાં પણ દેખાય છે. અને જા એમ કીધું તો કે જા, તારો હરિ જો એમાં હોય તો એને ભેટી લે. અને 8 વર્ષનો બાળક ધીમા ધીમા ડગલા ભરતું એ સ્તંભ તરફ આગળ વધે. અને સ્તંભ પાસે આવીને જોયું ને તો કીડીની હારમાળા જોઈ. લોકોને એના અગ્નિના તાપથી સભા બળતી હતી, પણ કીડીઓની હારમાળા જોઈ. જેમ જેમ પ્રહલાદજી નિર્દોષ ભાવ પરમાત્માનું યજન કરતો એ 5 વર્ષનો ભક્ત સ્તંભના જેવા નજીક ગયા ને એટલે એમાંથી એને શીતળ વાયુ આવી. કીડીની હારમાળા જોઈ અને વિચાર કર્યો કે મારો ઈશ્વર કેટલો દયાળુ છે, કે જો આ કીડીની રક્ષા કરતો હોય તો હું તો એનો ભક્ત છું. જામ વિચારીને સ્તંભને ભેટવા જાય, અને ત્યાં તો ફાટે છે અને નરસિંહજી પધાર્યા છે. આવી એક કથા એવી પણ છે કે કસ્મિન સ્તંભે ન દ્રશ્યતે, જ્યારે પ્રહલાદજીએ કીધું કે આ સ્તંભમાં પણ મારો નારાયણ છે, હિરણ્યકશિપુ દોડીને આવે છે અને સ્તંભને એક ગદાનો પ્રહાર કરે, થાંભલો ફાટ્યો અને નરસિંહ ભગવાનનો પ્રાગટ થયો. બોલો નરસિંહ ભગવાન કી જય. નરસિંહ ભગવાનનો પ્રાગટ્ય થયું, જેનું મસ્તક છે સિંહના રૂપે પણ શરીર છે એ મનુષ્ય રૂપે છે. પુકાર ભરતા ભરતા એ સભાની અંદર પધાર્યા અને હિરણ્યકશિપુને લઈ ગાદીએથી અને ઢસડતા પોતાના ઘરના દ્વાર સુધી લઈ ગયા અને જાંગ ઉપર સુવડાવ્યો છે અને કીધું કે હવે તારી લિસ્ટ કાઢ. નાંતર બહિર દિવાનક્ત, બોલો આપણે અંદર છીએ કે બહાર? હિરણ્યકશિપુ કે નહીં ભગવાન, આપણે ઘરમાં પણ નથી અને બહાર પણ નથી, દ્વાર ઉપર છીએ. બોલ, હું મનુષ્ય છું કે પશુ છું? તો કે ના ભગવાન, તમે મસ્તક પરથી પશુ દેખાવ છો અને ધડ ઉપરથી મનુષ્ય લાગો છો, મને તો તમે નરસિંહ લાગો છો. ભગવાને પોતાના નખ વધાર્યા છે અને કીધું કે બોલ, આ અસ્ત્ર છે કે શસ્ત્ર છે? હિરણ્યકશિપુ કહે કે ભગવાન, એને કાપો તો પીડા નથી, નિર્જીવ છે પણ વધે છે, હા એટલે જીવ પણ છે. આ અસ્ત્ર પણ નથી અને શસ્ત્ર પણ નથી. બોલ, દિવસ છે કે રાત? હિરણ્યકશિપુ કહે કે ભગવાન, સંધ્યાકાલ છે, નથી દિવસ કે નથી રાત્રિ. અને જ્યાં એમ બોલ્યો છે ત્યાં ભગવાને પોતાના બંને હાથ એના છાતીમાં વરાવી અને એનું પિત્ત ફાડી નાખ્યું છે, શરીર ફાડી અને અંદર રહેલા હાડકા પોતાના શરીર ધારણ કર્યા. હાહાકાર થયો છે અને બધા જ દેવો પધાર્યા છે ભગવાનના નરસિંહ અવતારના દર્શન કરવા માટે. ભગવાનનો ક્રોધ એટલો હતો કે શરીર ધ્રુજે છે. પ્રહલાદને લઈ લીધો પોતાના ખોળામાં, ચુંબન કરે છે. 5 વર્ષનો એ ભક્ત પ્રહલાદ પરમાત્માનું સ્વરૂપ જોઈ પ્રસન્ન બન્યો અને પ્રાર્થના કરે છે. બધા કહે કે વાહ, આને શાંત કોણ કરે? કે લક્ષ્મીને બોલાવો તો હવે શાંત થાય, કારણ કે મૂળ તો નારાયણ છે ને, એટલે કદાચ બહાર ગમે એટલું બોલશે પણ ઘરમાં બોલાશે. કે લક્ષ્મીને બોલાવો તો શાંત થાય. લક્ષ્મીજી આવ્યા અને નરસિંહ સ્વરૂપ જોયું તો કે આ મારા પતિ
નથી અમારા અમે આવું સ્વરૂપ ક્યારેય નથી જોયું. એ ડેરા હતા કે હવે કોણ શાંત કરે. અને બ્રહ્મા આદિ દેવોએ પ્રાર્થના કરી, ભગવાન શાંત ન થયા. છેલ્લે પ્રહલાદજી આવ્યા છે અને પ્રાર્થના કરે છે પરમાત્માની, નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસો તતો જયમુદીરયે. હે ભગવાન, આ જગતનું સ્થાપન, આ જગતનું પોષણ અને વિસર્જન, આદિ મધ્ય અને અંત તમે જ છો. પ્રભુ મુજ ભક્તો ઉપર કૃપા કરી અને હવે તમે શાંત બનો. ભગવાન શાંત બિના છે અને પ્રહલાદને દર્શન આપ્યા. આ 7મા સ્કંદની કથા અને અહીંયા વિરામ આપે છે સુખદેવજી મહારાજ. અને આપણે પણ આજની કથાને બિલકુલ સમય, કારણ કે આમાં સમય પણ થઈ ગયો છે, એટલે આવતીકાલની જે કથા છે એ શેની છે? કૃષ્ણ જન્મની. આવતીકાલે કૃષ્ણ જન્મની કથાનો પ્રારંભ થશે, પણ એની પૂર્વે આજે કથાને વિરામ આપીએ પહેલા બહેનોને ગઈકાલે જેમ આનંદ કરાયો એમ પાછો આજે તે બધા જ વૃંદાવનવાસીઓ ભાવ રાખી અને માં ભગવતીનું સ્મરણ કરી, ભગવાન કૃષ્ણ રાસ ગોપીને યાદ કરી અને આપણે પણ બધા જ 15 મિનિટ માટે રાસ લઈ ત્યારબાદ આરતી બાદ આપણે પ્રસાદ લઈ છૂટા થશું. અને આવતીકાલે બિલકુલ 7 વાગે એટલે બધા કથામાં પધારી જજો, એટલે આપણે કથા પ્રારંભ થઈ જશે. થોડી વાર બધા પોતપોતાના સ્થાને ઉભા થઈ જાવ કરવા માટે. પીતાંબર પહેરાય મારા મનરાને હયા, ઓ પીળા રે પીતાંબર પહેરાય મારા મનરાને હયા, મારા કાળ ઝુકોર્યા રે કાનાને જોયા, સોનાના પાણી ગયા તારે કાનાને જોયા. રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી, મારી માથે છે યમુનાની હેલ રે, મારી માથે છે યમુનાની હેલ રે, ઘેર જાવ ગમતો નથી.
એકબીજાને આરતી લાગે ને એનું ધ્યાન રાખજો, થોડા થોડા છેટાવતા રહેજો. બોલે ભાગવત ભગવાન કે શ્રીમદ ભાગવત ભગવાન की आरती पापियों को पाप से श्रीमद भागवत भगवान की है आरती पापियों को पाप से श्रीमद
भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती ये अमर ये मुक्ति ये पंचम वेद निराला नवजोत जलाने वाला नवजोत जलाने वाला हरिधाम यही हरिधाम यही हरिधाम यही हरिधाम यही जगमंडल की आरती पापियों को पाप से है तारती श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती ये शांति गीत पावन पुनित पाप को मिटाने वाला हरि दर्श दिखाने वाला हरि दर्श दिखाने वाला दुख करनी दुख हरनी दुख करनी दुख हरनी श्री मधुसूदन की है आरती पापियों को पाप से है तारती श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती ये मधुर मोल जगबंद मोल सलमान दिखाने वाला बिगड़ी को बनाने वाला बनाने वाला श्री राम यही घनश्याम यही राम यही घनश्याम यही प्रभु आरती पापियों को पाप से है आरती श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से है आरती श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से है आरती कर्पूर गौरम करुणावतारम संसार सारम बुद्धिगेन्द्रहारम सदा वसंतम हृदयार्जुनते भगवान् चैतम मंगल भगवान विष्णु मंगल मंगलाय सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते नारायण नमोस्तुते नारायण नमोस्तुते नारायण હસ્તે ન દે લેવું આરતી લીધા બાદ કથા મંડપ કોઈ છોડવાનો નથી શાસ્ત્રીજી અહીંથી જાય પછી બધા આપણે કથા મંડપ છોડવાનો હોય દેવા તાનિ ધર્માણિ પ્રથમન્યાસન્નઃ તેહનાકમ મહિમાનઃ સત્યં તયત્ર પૂર્વે સાત્યાઃ સંતિ દેવા जय हरि विठ्ठल जय हरि विठ्ठल